કરી દે અલે હો લે ની હાલુ ફેસરી अब बताया अंजलि हम कहते भाई मम्मी तो मूड ऑफ सा दीजो તમે એક જણા तो कहे भाई मैं अंकित तो मेरा अड़ी जेतो છે તું મેં થઈ થોડું ના ચાલો ને ચાલો જ નહીં મારા ઘરમાં બધું ચાલો જ નહીં અલે તો થઈ જ અમાર સર અભી અંકિત ફોન કરે મે ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં છે આપણે બ્લોગ જોતા હોય મજામાં છે સવાર સવાર એકદમ મસ્તી નહીં રેડી થઈ ગઈ છે તો કઈ તેલ બે બધું નાખવાનું બાકી છે ગાઈસ તમે ચિંતા ના કરતા તું કઈ પ્રેસ બેસ થવાનું બાકી છે અને ગાઈસ આપતો ગાઈસ માતાજી દિયાબત્તી તો ગાઈસ તો તમે જો તો ગાઈસ આપણે તો ઉઠી ગયા પેલા નહીં તો રેડી થઈ ગયા તો ગાઈસ પછી માતાજીની દિયાબત્તી કરી નાખી અને ગાઈસ તો ગાઈસ તમે જો હવાના ગાઈસ બાર કોમ કાચ ચાતું તમે અમે ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો હવાના ખીચડી વઘારી પડો ભાઈ ચાલ તો ભાઈ આ સાઈડ મમ્મી ગઈ સવારમાં જો ગરમા ગરમ ખીચડી વઘારે છે વઘારો તમને પૂન મળશે પૂન તો ભાઈ આ સાઈડ તમે જો કોમ કા ચાલો બસ હવે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી નિહાલ ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો હવારમાં ધોવા બા તો કાંઈ તો હવારમાં તો કાંઈ કોમ કાંઈ ચાલતું હતું હવે આ સાઈડ તો કાંઈ દાદી હજુ કાંઈ સુઈ રહેતી બોલો ભાઈ શું કર ઠંડીની કાંઈ ઊંઘવા દો ઠંડી બહુ પછી તે સુઈ જાય જાગું એટલે જાગતા હતા ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠ ઠંડી વાય છે બહુ વાય છે નહીં વાતી બહુ હા લાલ યાર પોઈન્ટ એડું ઉપર તારા અરે હું તો નહીં ના આવ્યો યાર હવે મારે તો ઠંડી ના આવે ઠંડી ઉડી જાય મારે તો યાર બકા હા નહીં લેવાનું વહેલા લઈ લે મમ્મી તો લેલો ગાઈસ મમ્મી નાસ્તો તો બનાવી દીધો પણ ગાઈસ મારા દિયાબત્તીને એવું કરો છો તો લેલો ગાઈસ માતાજીને દિયાબત્તીને એવું કરી દઈએ આપણો મસ્તી ફ્રેશ બેસ થઈ જશે તો લેલો ગાઈસ માતાજીને આપણે દિયાબત્તી કરી દઈએ લેલો ગાઈસ એ તેલ તો હજુ જો ગાઈસ માતાજીને દિયાબત્તી કરી નાખી પેલું એ તો હજી પેલું ખોપરેલ નાખવાનું માથા પેલા લેવાનો ગાઈસ દિયાબત્તી કરી નાખી બરોબર પછી તમને મળીએ ગાઈસ કન્ટિન્યુ તો ફાઇનલી ફેમિલી આપણે ગાઈસ માતાજીની દિયાબત્તી કરી નાખીશ તમે જોઈ શકો ગાઈસ ये गाइस धूप અને ગાઈસ દિયાબત્તી એવું કરી નાખ્યું છે તમે જો ગાઈસ ये गाइस કરી નાખી છે લેવાનો ગાઈસ તો નાસ્તો કરી લઈએ પછી ગાઈસ જવાનું પાછું આપણો હોટલે કેમ કે ખાવાનું કરે પછી જવાનું છે નોકરી નાસ્તો કરી લેવું ભૂખ નહીં લાગી મૂકોની હાલત નહીં લાગતી ભૂખ નો શું બનાવ્યું બોલજે ચીચી બનાવી ખીચડી કહેવાય ચીચી તો ના શું કહેવાય હા તો બધી ખબર જો હોય ને તને યાદ નહીં હોતી ખબર ના લે ખોલજી આપણો હથિયાર ગલ્લા કરે નહીં હાલો એવું લાગે ગરમા ગરમ નિહાલ લહણ નાખું તારા ડુંગળી તો લાઈન તો નાખું મારા ડાયટ ઉપર ઉતરવું હવે એટલે રાખી દે એટલે કઈ ચા લઈ લીધો છે આપણે અને એક બાજુ ખીચડી લઈ લીધી છે ચા તો માટલો હોય બ્લોગમાં વધારે દેખાય હા આ તો ખા નહીં આમ કરી આવું સારું યાર પેલી એક્સરસાઇઝ કરીએ કરજે એક્સરસાઇઝ કરજે કરવાની હાલો હા બધું એક્સરસાઇઝ થઈ જાય તું કે ગોળી છે નહીં થઈ જાય કરવું પડે એમાં તો નહીં તો
નહીં, અમારે સવારમાં કસરત કરવાની જરૂર જ નહીં. હમ? કસરત કરવાની તમારે જરૂર હોય. આટલું ખાઈ લેતા બીજું નાખું ભાઈ. બપોરે કે ભૂખ લાગી તો ભૂખ તો લાગે જ ને. ખાઈ જા આટલું એમ. તો જો કાંઈ નાસ્તો કરતા હતા અને નિહાલભાઈ એમ કહેતી હતી કે મને ભૂખ નહીં લાગતી પણ હું કોઈ જોઈએ તને ભૂખ ચમ નહીં લાગતી. નીચે નહીં આવવું. હું આવું ને એટલે તો કાંઈ કે મને ભૂખ લાગી લેરમ ખાઈ લે લેરમ ખાઈ લે મોડા મોડે છે મને ભૂખ લાગી. એવું નહીં. હા ખાઈ લે. તો ફાઇનલી આપણે તો હોટલે આવી ગયા હતા અને હોટલે આવીને તમે જો ગાઈસ ચા પીતા હતા અને વાગવામાં તો લગભગ આવતા 9 જેવા વાગતા છે ગાઈસ. અને તાપમાં ગાઈસ બેહીને વાત કરીએ તો ગાઈસ થોડી મજા આવે. તમે જો ગાઈસ તડકો ચો મસ્તી આવે તમે જો અહીંથી જો એટલે એકદમ મસ્તી જો એંગલમાં પછી પીતા હતા ચા જો હવામાં એકદમ મસ્તી ગરમા ગરમ ચા પીતા હતા અને હોટલે હતા. હજુ મમ્મી પપ્પાને આવે નહીં 10 11 વાગે આવે ગાઈસ. મમ્મી પપ્પાને આવે પણ ગાઈસ 10 10 11 વાગે આવે ગાઈસ. ભાઈ ચા પીવાનું મન થઈ ગયું તો લ્યો ચા બા પી લઈએ આપણે. ફાઇનલી ગાઈસ મમ્મી પપ્પાને તો આવી ગયા છે હોટલે અને હવે જઈએ છે આપણે ઘેર. હા તો કાંઈ મમ્મી સ્માઈલ કરો. હા ક્યાં જેવું રહેતા છે મમ્મી હવામાં ગાય છે ને મોઢું મમ્મીનું મોઢું જ ના આવે હવામાં કાંઈ કાંઈ જ ને બાપા ઓય યાર પાપડની કોથળી નાખું મને માથું ચડી પાપડની કોથળી નાખી પણ ભાજી નાખી પપ્પા કેવું કામ કરે ભરી જાઓ મમ્મી ગાલી ગાલી કહી યાર. પપ્પા પૂન કર્યું પપ્પા ખાખરા ના એટલે નહીં ખાવા ઘીના ખાખરા ના ઘીના ના ભાવે નહીં ચોખ્ખા ઘીના ખાખરા કહો યાર તાજા મજા તો ચાખે તો ના ખાવાય. ભાઈ મમ્મી તો મૂડ ઓફ સાધી જો તમે બે જણા તો કઈ હવામાં અંકિત મેં અડી જતો છે તું મેં થઈ એ કરતા નહીં આવડે. અલે એ તો ચાલે કર થોડું ના ચાલો ને. ચાલો જ નહીં. મારા ઘરમાં બધું ચાલો જ નહીં. અલે એ તો થઈ જ અમારે અભી હાલ અંકિતને ફોન કર્યો મેં અભી હાલ અંકિતને ફોન કર્યો. ખબર તો છે. અભી હાલ અંકિતને ફોન કર્યો તો કહે પપ્પા તો આ સાઈડ ફોન કરી એટલે મમ્મી જાઉં જાઉં કોણ ગયા પપ્પા ગાઈસ ફોન કરી હવે હું જાઉં ઘેર ના કે વધારે થયા પછી તમે ક્યાં કરાવી તો ગાઈસ અંકિત જે આવ્યા હતા સવારમાં ખાઈ તો તું મેં થઈ ગઈ ગાઈસ અને સેટલમેન્ટ થઈ ગયો પાછો. અભી હાલ અંકિતને ફોને કર્યો મેં યાર આમાં મેં ભાગવાન જેવું હોય કથી કરવા બે જોડે તો એના માટે ફોન કરજો આધાર કાર્ડ માટે યાર આધાર કાર્ડ માટે ફોન કર્યો તો અંકિત નબ્બી હાલ મેં કર્યો. તું કરું જ ના તું ઘર જ છે તારે એટલે તું કરું જ ના. મારા ઘર જ તારે હાથ તો થાન. અરે ઘર આ જાતે જ એમ નહીં જતો જા અમે ટાઈમ અરે મારા ઘર જ થઈ ગયું છે એટલે ઘર જ- બધી વાત એમાં ઘર જ ની વાત નહીં. નહીં કરવાનું હવે ને. અરે તો બગાય ಮತ್ತೆ હવે નહીં થાવ નહીં ભાગજે નહીં ભાગજે નહીં ભાગ ચાલો જ નહીં. લેવા તાર હું જાઉં ઘેર એ ખાવા. બધું આપણા ઘરમાં ચાલો જ નહીં. ચાલી રે નહીં ચાલશે અહીં. અને ચલાવવું હોય તો અમે વેગળો ને તમે વેગળો. ના એવું ના કરાય હા તો ના કરાય સાચી જ વાત છે. તો ભાઈ આ તો જેમ વધારે ભાગ્યા એવું કરે ખાલી કચિયા વાળા બોલા બોલી થઈ જઈ મને તો કઈ મમ્મી જો જેવું કરે એ વાતમાં બધું હાલી એ તો થોડું થોડું હોય યાર બતી ગયું બાપા કશું નહીં કોઈ એટલું બધું મેટર હા અમારે કઈ અંકિત પપ્પા અંકિત બોલતા પપ્પા હોભળી જાય પપ્પા આયા મમ્મી કહી દીધા આ પપ્પા ના આ પપ્પા બાફી બધું આ પપ્પા બાફી બધું પપ્પા બાફી મમ્મી તો કહેવાનું આવે તમારી યાર તાન તો કહેવાનું આવે તઈ બગાડો હો વધાર હા જે જીતી મેં બોલતો નથી વધારે એવાને કરી અરે યાર મસ્તી કરતો સારું લેવડો ગાઈ દો ને તો મને ઘેર જઈને મળી બરોબર પેલી આપણે તો ગયા હતા ઘેર અને ગાઈ ઘેર હતા તો રોટલા બનતા હતા ઘરમાં ગરમ યાર બનાવીને ફટફટ મોડો થઈ ગયા તો લાગે શું બનાવ્યું શાક લે લે આની અનુ પી આપણે ભાઈ આ તો શાક
જેમ કરી ખાવે હું આવી ગઈ અંદર તમે નહીં લઈ જઈએ શાક ને એવું હજુ ડાયરેક્ટ ચાલી લઈ મળી કેવું કરું આવામાં તું હા આવું કરું ચરાતા આયા ઘઉં ચાલે દરા દેવાનું કશું ના થાય ખાઈ નાખવાનું પથરી થાય બીજું થાય બીજું કયું ના થાય દાદી ઘઉં ચાલે છે અને વાટકા ને બાટકા લેવા ગયા ખાવા માટે વાટકા લેવા હાથ એક કામ કરીએ ને તો ખાઈએ ના તમારે તો ઈચ્છા નહીં નહીં ઈચ્છા હું ચાલ અટકી જાય તો ભાઈ તો ભાઈ ટીવી ચાર્જ શોર્ટ વિડીયો જોતો હતો યુટ્યુબમાં ગાઈસ ભૂખ લાગી છે જમી લઈએ ડેટો શાક આ તો નિહાલનો ફેર આ તો કઈ નિહાલ બધો ડેટો નાખે બરોબર બધો ડેટો નાખે કાંઈ આપણે તો નિહાલ અવાજ એક તને ચેલેન્જ આવે બધા ડેટો ખાઈ જતા બધો નાખવું પડે વ્યાની વ્યાની જેટલો ડેટો ને બધો જય લેતા ભૂખ લાગી એવું જરૂરી ડેડો ખાવું જરૂરી નિહાલ ને જે ના ભાવતી વસ્તુ ખવડાવવી જરૂરી હું કેવું ભાઈ તો ફેમિલી ભૂખ લાગી એ બીજું તો કઈ આવું ટીવી જોતા હતા જો શોર્ટ ચાલતો કાજલ મહેરિયા ચોટીલા ઉમતામાં ભાગ આવ્યો ને એવું લાગે જડે લેતા ભૂખ લાગી છે ને તો અહીંયા કલાક કરે અલે વાનો થઈ ગઈ સાત પાછું જવાય છોરો જોશી પૂમદા કાકા આપણી ચેનલ ગાઈસ આપણી ચેનલ જો આ જો હું તમને કઈ બેકગ્રાઉન્ડ બતાવું ચેનલનો ભાગ મંજીરા બકા લે એડવર્ટાઈઝ તો કઈ અમારી કમાણી છે તાર નહીં યુટ્યુબ પર એડવર્ટાઈઝ આવી ગઈ એડવર્ટાઈઝ જો કઈ અંદર બતાવો તમે હા જો કઈ નેલ્સ ફોટો જો આપણો હા દેખો ત્યાં ત્યાં પેલી એ તો એ કર દે અલ્યા હો અલ્યા ને હાલો બેસી अब बताया मुझे हम कभी अंदर ओगड़ी गई थी आवाज जो तो गाइस नहीं हेलो पेज रिवील करવાનું બાકી છે બોલો ગાઈસ તો હા ઓ પહેલાનો વિડિયો ને એટલે લેડો ગાઈસ જમી લે ભૂખ લાગી છે મન તો જાનકો એક ને ચોકો ને બે ય ભૂખ લાગી છે કઈ લેવા જમી લી જાનકો એક ગોત મી નાખ્યાવાળા ખવડાવો તમે આવું બધું એ નગા કરવા તમે બધું હોય અહીંયા મોણસ તો કાંઈ જો અમે ડેરો ને હલામ જઈએ આ તો પક્કમ જો કાંઈ આ વિડીયો છે એટલા બે મંથ પહેલાનું હું અંકિત છે દેખાય છે ગાઈશ ચાનકુ રહી છે ગાઈશ આ શોર્ટ વિડીયો કાંઈ જો શોર્ટ વિડીયો મારો શોર્ટ વિડીયો પહેલાં બહુ બનાવતો કાંઈ અમે શોર્ટ વિડીયો બનાવવાનું બંધ કરી દીધો લોંગ વિડીયો પર કઈ તમને બહુ પ્રોસેસ ચાલુ છે કોમકારની એટલે ગાઈસ તમારો થોડો સપોર્ટ ગાઈસ હજુ સપોર્ટ થોડો યાર જોર કરો યાર ગાઈસ ને હાલો પેલા ફેસ્ટિવલ ને કરે બનાવજો આ બાજુ ને હાલો અને પણ એ ફોટો શીખવાનો શોખ નહીં શીખર પેટથી બનાવવો હોય થંબનેલ હશે ને આપણે ફરવા જતા ફોટો નતા પાડે ને એ ફોટો તો મેલાઈ ગયો એવું નતો હા તે અત્યારે તો હશે ને હારી ને તો ફટફટ ડુંગળી કે આમ ભૂખ લાગી ગાઈસ ખાઈ લઈએ ને એની હાલ તો ખાઈને આવી ગયો અરે કોથમી ચિકન પરક નહીં પછી ચિકન મહિને હાલ દેખાતી નહીં મન તો અલે તો લેડો ગાઈસ ની ચારની કલાકની કોથમી મોનતી હતી બોલો ગાઈ અત્યારે મોડી રહી હરખું મિક્સ કરી દઉં ને અને આ નિહાલ ભગવાન ને અંબારા પછી ભગવાન કે તારે મને ખા દે કે તમે ખા બે કે નહીં નિહાલ ડેટા મેળો બધું ખાઈ જવાનું કશું કાઢવા નહીં છેલ્લા ગાય હું બ્લોગ બનાવી બરોબર ખાઈ નાખું આ ડેટો તો આવ્યો જ નહીં તારા લે જો ઘણા 1 2 3 4 5
સોન હાથ દેતો હો બધો ખાઈ જવાનો બરોબર ને? તો લેડો ગાઈસ આપણે જમી લઈએ, ભૂખ લાગી છે પછી જમીને મળીએ બરોબર ગાઈસ. તમે જો ગાઈસ પપ્પા અને મમ્મી અમારા અંકિતભાઈને આ તો આવી ગયા હતા ગાઈસ હોટલે, અને ગાઈસ પપ્પા બનાવતા હતા ગાઈસ ગરમા ગરમ ચાય. પપ્પા ચા બનાવતા હતા, અંકિતભાઈ ગલ્લામાં બેઠા હતા, અને ગાઈસ મમ્મી ખુરશીમાં બેહી હતી. મમ્મી ખુરશીમાં બેહી હતી એ તો જ તૈયાર ગૌતમ કાં તો લે તેવા ચાખવડ ચા ને એવું ચા તો પપ્પા બનાવે ગરમા ગરમ ચા. પોણી પોણી ક્યાં ને અંકિત બાટલો પોણી પીવું પડે અંકિત ચેવું બે હજુ અને એનો શું લાવ્યું મિંજુરી ની એનું બોટલ ગાઈશ ને એનું બોટલ પાણી પાણી પીએ. ચાખોડ આવી જાય ને હવારે કોઈ જફા નહીં આપે, હવારે ડખા થાય ચાખોડ ના હોય ને એટલા. બોલા અંકિત અપ્પુ લાયા ને તાની એક નહીં ગઈ બોલ. ખબર છે કીધું તું લાવી એટલે નથી ને કે તમે જ લાવતા નહીં ને આમ ને તેમ ના એટલે એમ કો લાવ્યો એમ પછી કીધું કોઈ લેવા નહીં આપવું તે કે લઈ ગયા કે હમણાં. તો અમે શું કરો દર્શન દીધું. ચાય ગરમા ગરમ ચાય ગાઈસ. આપણે તો આ ગયા હતા કે અને ગાઈ તમે જાઓ તો જમવા બેહે છો બેહે નહીં ગાઈ જવા બેહીએ. ખાવા બેહે ખાવાનું ચાલુ કરવાનું મારે બાટકો લે લેવાનું ભાઈ તમારે વાત પર તમારા જોડે રાખો તમે બીજું શું કહીએ તમે અમે મને હવે આજ વાટકામાં ગમતું. હા આ કઢાવરાઈ હતી તો ચપેલું સંભરવાનું. અરે એમ નહીં એવું વાત નહીં કરતી. આજ પોણી કમ્પ્લીટ મેલી હશે એટલે આ ચોખા ખીચડી હું કહું ખીચડી પૂરી જાય. તોનો ના અરે પાણી ઓછું ઓછું બોલું ને એટલે એમ થાય એ બી નહીં. ચેલું રેડી જાય આદા નોટા મેં પાસે ને હલે દીધું ચાલો તો રેડી જ દેવાનું. દેવાના હોય ત્યાં કારણ કે આ ચપેલું ભરવાનું વિચાર કરો આજે વાત મેં કાઢી લેવડાવી હતી ચોખા. મસ્ત પૂરી ખીચડી. તો ગાઈસ પુલેવાનું શાક બનાવ્યું છે પણ મળે દે પાકે લાલ લાલ લીધું હમણાં એવું થાય પા અલે યાર આવું યાર આપું છે કઈ ફેર ના પડે. નાખું લ્યો ભાઈ લઈ લેજો પછી જવા દો બાય કે કોઈ ના આય નખ તૂટી જાત બોલ મમ્મી અમને. તો ગાઈસ લેવડા બધા જમી લઈએ. જો ફુલેવર શું હતું મેં ફુલેવર બટાકા ના બેઠો ફુલેવર બટાકા ડેટો કોનું પાડ્યું મિક્સ બનાવી મિક્સ કરી થોડું નાખી દીધું હજુ તૂટી લે તોલ્યું ભાઈ તોલ્યું ખો તોલ્યું લે ભાઈ રોટલા લઈ લેજો અમે હજુ મોમ જવા દો પછી યાર આગું બાવ ટોરો બાવ નો ના થાય. લઈ જ લેજો અપવાસ નથી. હાઉ શાક લઈ લેજો તમ તાર લ્યો વાટકી પડી છે. તો લેડો કઈ જમી લઈએ ભૂખ ભૂખ લાગી છે અને આ સાઈડ મરચો પડે લે મરચો નહીં ખાઓ નિહાલ ટીવી કાળ પડ્યો છે હવે રિમોટ ચો પડ્યો ચો પડ્યો છે. તો લેડો કઈ જમી લઈએ પછી જમી તો મળે કઈ ભૂખ લાગે ભૂખ લાગે ને ના લાગે છે ભૂખ ના લાગે. તો ફાઇનલી ફેમિલી આપણે જમીન તો ચાંદના આવી ગયા હતા હોટલે અને હોટલે આવીને પાછા આપણે જતા હતા હોટલે આવીને આપણે જતા હતા ગેસ પૂરા રિક્ષા ચમકે તમે જો રિક્ષામાં ગેસ છે તો તમે બતાવજો એકદમ રેડ એટલે એકદમ લાલ પોઈન્ટ થઈ ગયો છે અને હવે આપણે ગેસ પુરાવા જઈ રહ્યા છે. અમે જો ફેમિલી રસ્તા ઉપર જ છીએ આપણે લેવાનો ગેસ પુરાવતા અહીંયા રિક્ષામાં ગેસ અગું થઈ ગયો જો આજ ના પડે તો હવારે રિક્ષા ધક્કો મારો ભરતો ભાઈ આપણું તો રેડ થઈ ગયો એટલા માટે ગાઈ તો જોઈએ છે ગાઈ ભીડ હોય તો
ફટાફટ પૂરે ભાઈ આપણે હોટલે જઈએ. હજુ મારે તો બ્લોગ અપલોડ કરવા એડિટ કરવાનું બાકી છે. રાતે ત્યાંથી યાર ઠંડી એટલા આવતા હોય જી બાકી લડખડાઈશ લેણા વાઈશ ગેસ બેસ પૂરા મેં તમને મળીએ બરોબર ફેમિલી. અરે યાર સબસ્ક્રાઈબ કરો યાર, તમે સબસ્ક્રાઈબ કરો યાર. આમાં સબસ્ક્રાઈબ તો હોમ કરો ગાઈસ, સબસ્ક્રાઈબ કરો યાર, શેર કરો આપણા વિડીયોને. તો ગાઈસ આગળ વધા થોડું આમ આપણી ચેનલ એમ. જો રાતનો ક્રેઝ તો જો તમે ગાઈસ જુઓ ખાલી આપણે ગેસ પંખે તો આવી ગયા. તમે જો ગાઈસ એક જ ખાલી રિક્ષા તો આગળ તો લેણો આપણે ખોલી નાખીએ. આપણે ગેસ પુરાવાનું ગાઈસ ખુલી જા તો આવી બીજી લાગી. બોલો ગાઈસ સિસ્ટમ ગાઈસ ખોલી દીધું છે આપણે. અને ત્યાં તો કોમે કરતું ને જોઈએ. તો ગાઈસ આગળ એક ગેસ પૂરા છે અને ગાઈસ આપણે રિક્ષા એક જ છે આગળ લેણો તો આગળ લઈ લઈએ ભાઈ પૂરા એટલે પછી ગાઈસ આપણે હોટલે જઈને મળીએ બરાબર તમને ગાઈસ. ત્યાંથી ઘરે બી આવી ગયા હતા 10 વાગે 10 સાડા 10 થવા ગયા હતા. હવે કહે છે આપણો બ્લોગનો નિહાલ ગુડ નાઇટ જય માતાજી. જય માતાજી. તો મમ્મી ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. પૈસા આપે ગુડ નાઇટ જય માતાજી. જીતે ગુડ નાઇટ જય માતાજી. તો ગાઈસ હા ડાયરેક્ટ આલે મૂકો હોય છે એટલે જગાડી બસ કોને કરે કોઈ તે વાત કરીએ. તો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો યાર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ કાલ તક બરાબર. જય માતાજી, ગુડ નાઇટ, બાય બાય.